હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસશે, જ્યાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। વડોદરા, ભરૂચ અને મહીસાગરમાંના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે, તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કુલ 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ તળાવો અને જળાશયો છલકવાની તેમજ પવનની ગતિમાં વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ। ખેડૂતોને ખેતરોમાં પાણીના નિકાલની અગાઉથી વ્યવસ્થા કરવા અને જરૂરી મુજબ સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી। આગામી 48 કલાકમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ છોટાઉદેપુરના ભાગોમાં તો વરસાદ થવામાં હશે, પરંતુ બનાસકાંઠા, ધાનેરામાં પણ વરસાદ થવામાં છે અને મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અગાઉના વરસાદને હાલના કુલ વરસાદનું એક્યુમ્યુલેશન લગભગ 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે, એટલે હાલમાં પણ 25 તારીખની આસપાસ 5 ઇંચ, 8 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવની સ્થિતિ આવી શકે અને કદાચ અતિ ભારે વરસાદ પણ આજના 25 તારીખમાં, 26 તારીખમાં થઈ શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં, મહીસાગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગોમાં પણ વધુ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદી વહન આજે વધુ સક્રિય થવાની શક્યતા રહે। તારીખ 27 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 28, 29માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેના લીધે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।